કૃષ્ણ મહાદેવ કેમ છો બધા મજામાં એક નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે ભગવાન બધાને હાજર નવરા રાખી શુભેચ્છા આપીએ છીએ તો 11 જેવો ટાઈમ થઈ ગયો છે થોડું કામ કર્યું એટલે આપણે વ્લોગ થોડો મોડો ઉતાર્યો છે તો ચાલો મમ્મી તો અત્યારમાં રસોઈની તૈયારી કરવા માંડ્યા છે આજે પાછું મિક્સ સરસ મજાનું ભરેલ શાક કર્યું છે જય શ્રી કૃષ્ણ સરસ મજાનું રીંગણા છે, મરચાં છે, હરકવો છે, બટાટું છે, આમાં મિક્સ શાક છે બધું. પેલા આપણે બટાટું પેલા તળી નાખીએ એટલે એકદમ જળી જાય. કાચું રે કાચું ન રહીએ તો લસણ તડતડવા માંડ્યું તો પતાશ પડતું થાય એટલે હિંગ ને બધી નાખીને ઉજારવા માંડે. હવે એ રસોઈની તૈયારી કરવા માંડે, આપણે બીજું કામ કરતું એ કરવા માંડીએ ફટાફટ. દ્વિજા બેન આજ ગોળણી થયા છે તેને જમવાનું છે એને પેલા પછી બોલાવી આવ્યા સ્કૂલેથી. ચાલો હવે એમાં જઈશે બટેટું. જોતા જ ખાવાનું મન થઈ જાય એવું છે. સરસ મજાનું શાક, કેમ કે સુગંધ પણ એવી સરસ મજાની આવે છે. મમ્મીએ મસાલો ભરી લીધો ને તાજ સુગંધ આવવા માંડી છે. તો ચાલો એ એવું કામકાજ કરી લઈએ. બીજો બટેટામાં છે ને તળી જાય ને પછી બીજું બધું નાખશું. વાટું કરે બટાટા કાસાની આજકાલ પહેલા કરી નાખશે. તો એમાં એવું હોય રીંગણું ને ડુંગળી અને મરચું હરવું બધું વહેલું ચડી જાય, બટેટું મોડું ચડે. આજે આવી ટ્રાય કરી દઈએ આપણે, બીજું શું હોય. ચાલો આપણે પણ આપણું કામકાજ કરવા મળીએ. પછી બીજા બેન મળીએ જમવા જવું છે. પપ્પા આગે વાળીએ જિગ્નેશ કે છે ઓરવા, એને ઓરવાનું કામ હાલે છે. એવું બધું કામકાજ હાલે છે. બપોર પછી કંઈક નવો પ્લાન કરવાનો વિચાર છે. શું બનાવીએ એ જોઈએ. હવે કંઈ નક્કી ના હોય પછી મહેમાન આવી જાય તો નહીં બનાવીએ, અને ના આવે તો બનાવીએ. એવું બધું કામ કરશે. ચાલો પહેલાં તો ફટાફટ રસોઈનું કામ કરીએ તો બીજું કામ કરવાનું છું. હવે જઈશું મમ્મીને રીંગણા ને એવું. બધું મિક્સ કરી દીધું શાક. અને મેં કાલે સાબુ બનાવ્યો મસ્ત મજાનો લીમડાનો, એ પણ તમને બતાવી તો સરસ મજાનો જામી પણ ગયો છે, મસ્ત મજાનો થઈ ગયો છે. જે આપણે અહીં રાખી દીધો છે. જો કોઈને લેવો હોય તો કમેન્ટ કરજો. મસ્ત મજાનો છે જો આયુર્વેદિક. છે ને ડિઝાઇન પણ મસ્ત છે જો. તો આ લીમડાનો સાબુ બનાવ્યો છે, આપણે કેસુડાનો પણ બનાવ્યો છે અને લીમડાનો પણ બનાવ્યો છે. કેસુડાનો પણ હમણાં બતાવી દઉં તમને. એકદમ સોફ્ટ શરીર થઈ જાય. અમે તો ખુદ ટ્રાય કરીએ જ છીએ, તમે પણ ક્યારેક ટ્રાય કરજો. 100% નેચરલ સાબુ છે. મસ્ત મજાનો. ચાલો તમને કેસુડાનો પણ બતાવી દઉં અને આપણે ડીશમાં ત્યાં પણ રાખી દઈએ. 100% નેચરલ સાબુ છે, કેમિકલ વગરનો. તમે પણ જરૂર ટ્રાય કરજો અને મંગાવો હોય તો અમને કોમેન્ટ કરજો. તો ચાલો એ બધું કામ કરે. આમાં દ્વિજાને અને પપ્પાને જિજ્ઞાસા બધાને ફાવે જ છે. આ સાબુ એ નાહવાની ખૂબ જ મજા આવે છે બધાને. તો પાછા આપણે વાપરવા પણ બનાવીએ છીએ અને વેચવા પણ બનાવીએ છીએ. તો સાતુલપુરવાળા હોય એને તો ખબર જ હશે, બધાને તો આવીને લઈ જાજો. જેને જોતો હોય છે એને લઈ જાજો. દ્વિજાબેન 12:30 જેવો ટાઈમ થઈ ગયો છે ને દ્વિજાબેન આવેલા જમવા. જો કેમ દીજા? હા જય શ્રી કૃષ્ણ. શું થયો? ચપ્પલ બદલાવા? હે જોઈ લે ને તો નિરાયતે હાલજે. લઈ જઈશ જમવા. મમ્મી બનાવે રોટલી અને આપણે કરીએ આપણું કામ. શાક બનાવ્યું, રોટલી બનાવે છે. ચાલો આપણે બપોરનો ટાઈમ થઈ ગયો, બધા બેસી ગયા જમવા. બીજા કાલે દાદા એમ નહીં, બીજા જમવા ગઈ હતી ને તો એની ડીશ પાછી જો, કેમ કે જમી જ નહીં બોલો, એમને ડીશ પાછી એવી છે. તો હવે એ જમવા બેઠી નહીં. અમારે કાંદો સુધારાય છે અને મમ્મી જો વીણી ગોતે છે બધું શાક. કેમ મમ્મી? હા પપ્પાએ જો બાહું ચડાવી છે તો બાકી રીંગણાનું શાક ફેવરેટ શાક છે પપ્પાનું. બાયું ચડાવી દીધી છે.
ચાલો આપણે પણ બપોરા કરી લઈએ. અમને પણ ભૂખ લાગી છે. કેમથી ચાલે? મજા આવે ને? જોઈએ હવા કરવા દીધી ને તોય હવે. તો હવે બીજાના ફ્રેન્ડની ત્યાં જમવાનું હતું. ગોઈન થઈ હતી ને ત્યારે મમ્મીએ મસ્ત ગાંઠિયા બનાવ્યું. હું દોસ્તાર કહેવાય ને. હે? તો હાલો સરસ ભુવન મસ્ત મજાનું શાક થતા આપણે ચાપટી લઈએ. ચાપટી લેવું ને દીજા? હે? તો હાલો સરસ મજાની જમી લઈ. ભૂખ પણ બહુ જ લાગી છે. જમી કાઢવીને પાછા આવી ગયા છીએ વાડીએ. અત્યારે વાડીએ શું છે કે પાણી ચાલુ કરવાનું હતું. પાણી આવ્યો તો લાઇટ તો પણ વહી ગઈ છે. આપણે મોટરે પણ બંધ થઈ ગઈ છે. હવે લાઇટ આવે એની રાહ જોવાની બાકી છે. એવું બધું છે. અને આપણે તો ચાલો લાઇટ આવે ત્યાં સુધીમાં જો આપણે આ રીંગું છે ને આપણા લાઇનની અંદર પાથરેલી છે ને એની અંદર આપણે બદલાવાની હતી અમુક. તો આપણે એ કામ કરી નાખીએ તો લાઇટ પણ આવી જાય. અને એક મોટરનો સેડાનો હાંધો ભરી ગયો તો એ પણ કરી લઈએ. બધું કામ થોડું ઘણું છે એ કરીને તો આપણે પણ બધું કમ્પ્લીટ થઈ જાય. તો ચાલો આપણે પણ વર્ગી જાય ગાયાગાની અંદર કામ કરવા માટે. તો લાઇટ પણ આવી જાય આપણી. થઈ ગયો છે અને આપણે હે ને પાપડી વણી હતી. પાપડી થઈ ગઈ છે. મહેમાન આવી ગયા છે. ચા પાણી બનાવ્યો છે. સોડા લીધી. સોડા પીધી ને તને વાસણનો ઢગલો થઈ ગયો. જોઈ શકો છો તમે. તો પાપડી વણાઈ ગઈ છે. હા બેહાડી દ્યો. ચલો મિક્સર. તો ચાલો બધાને પાપડી બધાને મસ્ત મજાની વ્હાઈટ કલરની એકદમ સરસ મજાની થઈ છે. પાપડીનું કામ પૂરું થયું ને મહેમાન આવી ગયા. મમ્મી ને ભાઈ ને બે છે ને સરસ મજાની પાપડી. પાણીવાળી જીનસ પણ આવી ગયા. તે માટે ચા પાણી બનાવી છે. ફેરવી પણ નહીં થાય એટલે હાટે ઓછા. ચાલો જો આપણે ખાઈ પીને પણ ફ્રેશ થઈ ગયા છીએ અત્યારે. અને હવે અમારા વિડીયોને અહીંયા આપણે એન્ડ કરીએ છીએ. તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ન કર્યું હોય તો ગાયગા કરી દેજો. વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને તમને સાબુનો રેસીપી ગમ્યો હોય તો એ પણ ફટાફટ જોઈ લેજો. તમે ન જોયો હોય તો યાદ કરીને જોઈ લેજો. ઓકે બાય બાય.